everyone, most welcome our YouTube channel એજ જોબ અપડેટ. 1 થી 12 ચેપ્ટર થઈ ગયા છે. 12 મતલબ ઓલમોસ્ટ લાસ્ટ ચેપ્ટર છે કે 13મું ચેપ્ટર શું છે તો કે વર્તમાન પ્રવાહ સાથે સુસંગત છે, કે જેમાં શું છે કે જે ટૉપિક આવતો ગયો છે તેમનું આપણે બધું સાથે સાથે લેતા જઈએ છીએ. તો ઓલમોસ્ટ લાસ્ટ ચેપ્ટર છે આપણું, તો કે 13મું છે, થોડી ભૂલ છે. ચેપ્ટર 13 વૈશ્વિક પર્યાવરણીય સમસ્યાઓ. 5 માર્ક્સ છે, 5 ક્વેશ્ચન છે. આ ચેપ્ટર આપણે થિયોરિટિકલ જ છે. પછી છે એમાં પહેલું છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, એટલે કે ટકાઉ વિકાસ. એનો અર્થ શું થાય તો કેવો વિકાસ કે જે વર્તમાન પેઢીની જરૂરિયાતો પૂર્ણ કરે છે પરંતુ ભવિષ્યની પેઢી પોતાની જરૂરિયાતો પૂર્ણ કરી શકે તેવા સંસાધનો પર કોઈ અસર ના કરે. એટલે કે હાલ આપણે એનો યુઝ કરીએ તો એ આપણને યુઝફુલ છે, પરંતુ ફ્યુચર માટે એમનો કોઈ ઓપ્શન નથી. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો પેટ્રોલ, ડીઝલ અત્યારે આપણે વાપરીએ છીએ તો આપણા માટે હિતકારી છે, કે આપણને શું કરે છે તો ફટાફટ કામ પતાવવા માટે મદદરૂપ થાય છે અને આપણી જરૂરિયાતોને પૂરી કરે છે, પરંતુ ભવિષ્યમાં તેનો સ્ટોક હશે એવું જરૂરી નથી. બીજું આપણે જોઈએ તો કે સારું વાતાવરણ, કે અત્યારે વાતાવરણ સારું છે કે આપણે ઇઝીલી બધું શ્વાસ લઈ શકીએ છીએ, પણ ભવિષ્યમાં આટલું જ પોલ્યુશન રહેશે તો શું એ શક્ય બનશે? તો આમને કહેવાય કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. આ વ્યાખ્યા સૌથી પહેલાં બ્રુસ્ટાર્ડ કમિશન રિપોર્ટ, એટલે કે અવર કોમન ફ્યુચર 1987માં આપવામાં આવી હતી. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, કોને આપી હતી? ફર્સ્ટ છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટના મુખ્ય સ્તંભ કયા કયા છે? પિલર્સ ઓફ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, તો કે સામાન્ય રીતે 3E અથવા PS તરીકે ઓળખાય છે. પહેલું છે ઇકોનોમિક સસ્ટેનેબિલિટી, એટલે કે આર્થિક ટકાઉપણું. એમાં શું છે તો કે અર્થતંત્ર જે છે એ સતત વિકાસ કરે પરંતુ કુદરતી સંસાધનોનો અતિશય શોષણ ન કરે. આપણે જે હમણાં વાતાવરણવાળી વાત કરીએ છીએ કે પાણીનો ઉપયોગ તમે કરો પણ ખૂબ ન કરો, જેટલું તમારી જરૂરિયાત છે એટલું જ તેનો ઉપયોગ કરો એમ. કે પર્યાવરણ પૂર્ણ મૈત્રીમાં રાખે, આર્થિક રીતે ભલે તે વિકાસ કરે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કે પર્યાવરણ મૈત્રી ઉદ્યોગો છે, ગ્રીન ટેકનોલોજી છે, રિન્યુએબલ એનર્જી આધારિત અર્થવ્યવસ્થા છે. બીજું છે એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી, એટલે કે પર્યાવરણીય ટકાઉપણું. આર્થિક ટકાઉપણું, પર્યાવરણ ટકાઉપણું અને સામાજિક ટકાઉપણું. એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટીમાં શું છે તો કે કુદરતી સંસાધનોનું સંરક્ષણ, પ્રદૂષણ નિયંત્રણ, જૈવ વિવિધતાનું રક્ષણ કરવું. ઉદાહરણ તરીકે જોઈએ તો કે જળ સંરક્ષણ છે, હવા પ્રદૂષણ નિયંત્રણ છે, પ્લાસ્ટિક કચરાનો ઘટાડો છે. પછી ત્રીજું જોઈએ તો કે સોશિયલ સસ્ટેનેબિલિટી, એટલે કે સામાજિક ટકાઉપણું. તો તેમાં શું છે તો કે સમાનતા, ન્યાયતા, શિક્ષણ, આરોગ્ય, ગરીબી નિવારણ. ઉદાહરણ તરીકે સમાન રોજગાર, સમાન તક, ગ્રામ વિકાસ, આરોગ્ય સેવા સૌ માટે ઉપલબ્ધ કરવી. પહેલું શું હતું? આર્થિક ટકાઉપણું, પછી પર્યાવરણીય ટકાઉપણું, પછી સામાજિક ટકાઉપણું. 3E કયા કયા છે એ યાદ રાખવાનું: આર્થિક, સામાજિક અને પર્યાવરણ. ઇકોનોમિક, એન્વાયરમેન્ટલ અને સોશિયલ. આર્થિક, સામાજિક અને પર્યાવરણ 3E ટકાઉપણું. પછી સસ્ટેનેબલ ડેવલપમેન્ટના મુખ્ય લક્ષણો કયા કયા છે તો કે સંયુક્ત રાષ્ટ્રોએ 2015માં 17 સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ નક્કી કર્યા છે. ક્યારે નક્કી કર્યા છે? 2015માં. કોને કર્યા છે? સંયુક્ત રાષ્ટ્ર, યુનાઇટેડ નેશને. અને કેટલા તો કે 17. તેના કેટલાક મુખ્ય લક્ષણો કયા તો કે ગરીબીનો અંત આવવો, ભૂખનો અંત આવવો, સારું આરોગ્ય અને સુખાકારી આરોગ્ય રહે, ગુણવત્તાયુક્ત શિક્ષણ બધાને મળી રહે, લિંગમાં સમાનતા રહે, શુદ્ધ પાણી અને સ્વચ્છતા, સસ્તી અને શુદ્ધ ઉર્જા, સારો રોજગાર અને આર્થિક વૃદ્ધિ, ઉદ્યોગ નવીનતા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અસમાનતામાં ઘટાડો, ટકાઉ શહેરો અને સમુદાયો, જવાબદાર ઉત્પાદનો અને વપરાશ, હવામાન પરિવર્તન સામે કાર્યવાહી, સમુદ્ર અને જળાશયનું સંરક્ષણ, જમીન પરના જીવન અને જૈવ વિવિધતાનું રક્ષણ, શાંતિ, ન્યાય અને મજબૂત સંસ્થાઓ, વૈશ્વિક ભાગીદારીઓ. પછી છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ છે, એના સિદ્ધાંતો કયા છે તો કે ઇન્ટરજનરેશન ઇક્વાલિટી, પોલ્યુટર પે પ્રિન્સિપલ, પછી શું છે તો કે પ્રિક્યોનિસ્ટ્રી પ્રિન્સિપલ, પછી છે ઇન્ટિગ્રેશનલ પ્રિન્સિપલ,
તો પહેલું શું છે તો કે પેઢીઓ વચ્ચે ન્યાય, તો કે ભવિષ્યની પેઢીઓ માટે સંસાધનો બચાવવા જોઈએ. પ્રદૂષક સૂચવે સિદ્ધાંત, જે પ્રદૂષણ કરે તેની કિંમત તે ચૂકવે. પછી છે સાવચેતી સિદ્ધાંત, એટલે કે નુકસાન થવાને પહેલાં તેનું નિવારણ કરવું. પછી છે ઇન્ટિગ્રેશનલ પ્રિન્સિપલ, તો કે આર્થિક, સામાજિક અને પર્યાવરણ ત્રણેય પાસાને સાથે લઈને ચલાવવું. સસ્ટેનેબલ ડેવલપમેન્ટના સાધનો કયા કયા છે તો કે સૌર, પવન, બાયો ઉર્જા, રિડ્યુસ, રિસાયકલ, રીયુઝ 3R. પછી એનર્જી ઇફેક્ટિવ મશીન્સ છે, ઇલેક્ટ્રિક વ્હીકલ છે, એનો યુઝ કરવો જોઈએ. એન્વાયરમેન્ટલ એજ્યુકેશન આપવું જોઈએ. ઇકો ફ્રેન્ડલી એગ્રીકલ્ચર આપણે કરવું જોઈએ. એમાં ઓર્ગેનિક ફાર્મિંગ છે, પ્રોસેસિંગ ફાર્મિંગ છે. પછી લેજિસ્લેશન એન્ડ પોલિસીસ બનાવવી જોઈએ એના ઉપયોગ માટે. EPA 1986 છે. પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટ છે. પછી છે પબ્લિક પાર્ટિસિપેશન, એમાં કરવું જોઈએ. સમાજનો સરકાર, NGO ચલાવવા જોઈએ, SGH છે. પછી કમ્યુનિટી પાર્ટિસિપેશન છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટના પડકાર કયા કયા છે તો કે એને કારણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ જે છે એ સાકાર થતું નથી, કે ઉપયોગી નીવડતું નથી, કે આપણે એમાં સક્સેસફુલ બનતા નથી. તો કે પહેલું મોટું એનું જે રીઝન છે વધતી વસ્તી. પછી છે પ્રદૂષણ અને હવામાનમાં પરિવર્તન આવે છે. પછી અતિશય કુદરતી સંસાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. ઔદ્યોગિક અને શહેરીકરણ કરવામાં આવે છે. ગરીબી અને અસમાનતા, રાજકીય ઈચ્છાશક્તિનો અભાવ રહેલો છે ક્યાંક ક્યાંક. ટેકનોલોજીકલ ખાદ્ય, એટલે કે ટેકનોલોજીકલ ગેપ બિટવીન ડેવલપ્ડ એન્ડ ડેવલપિંગ નેશન્સ. હવે એના ઉદાહરણ જોઈએ સસ્ટેનેબલ ડેવલપમેન્ટમાં. તો કે ભારતમાં શું છે તો કે ઇન્ટરનેશનલ સોલાર એલિયન્સ, પછી સ્વચ્છ ભારત મિશન. આ ઇન્ટરનેશનલ સોલાર એ શું છે તો કે સૌર ઉર્જાનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી શું કરે તો કોલસાનો કે વીજળીનો ઉપયોગ ઘટાડી શકાય. પછી છે જલ જીવન મિશન, જેનાથી સારું પાણી મળી રહે પીવા માટે. પછી છે નેશનલ ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી, તો કે ઇલેક્ટ્રિક વાહનનો વધારે પડતો જો ઉપયોગ કરવામાં આવે તો પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ઓછો થાય. વિશ્વમાં શું કરવામાં આવ્યું તો કે પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટ 2015માં. પછી ક્યોટો પ્રોટોકોલ 1997. પછી મોન્ટ્રીયલ પ્રોટોકોલ 1987માં. પછી છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો મહત્ત્વ શું છે તો કે કુદરતી સંસાધનનું સંરક્ષણ કરી શકીએ આપણે, પર્યાવરણનું સંતુલન શક્ય બને, જૈવ વિવિધતાનું રક્ષણ થઈ શકે, ગરીબીની નિવારણ અને સમાન વિકાસ થઈ શકે, આરોગ્ય અને જીવન સ્તરમાં સુધારો થઈ શકે, ભવિષ્યની પેઢી માટે સુરક્ષિત દુનિયા બનાવી શકાય. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ છે એ માત્ર પર્યાવરણનું સંરક્ષણ નથી, પરંતુ આર્થિક વૃદ્ધિ અને સામાજિક ન્યાય વચ્ચેનું સંતુલન જાળવીને ગ્રીન ઇકોનોમી પ્લસ હેલ્થ સોસાયટી, પછી પ્રોટેક્ટેડ એન્વાયરમેન્ટનું સ્વપ્ન સાકાર કરવાનો માર્ગ છે. પછી છે ક્લાઇમેટ ચેન્જ, એટલે કે હવામાન પરિવર્તન. સેકન્ડ ટોપિક છે આપણે છે એની ડેફિનેશન જોઈએ તો કે દીર્ઘ સમયગાળા, એટલે કે દાયકાઓની સદીઓથી દરમિયાન પૃથ્વીનું સરેરાશ તાપમાન છે, વરસાદ છે, પવનના ધોરણ છે, ઋતુ છે, કુદરતી પરિસ્થિતિઓમાં થતો સ્થાયી ફેરફાર. ક્લાઇમેટ ચેન્જ એટલે શું તો કે વરસાદમાં જે ચેન્જીસ આવે. ક્યારેક હવે શું થાય છે કે અણધાર્યો વરસાદ આવે છે, કે શિયાળો કે ઉનાળાની જે ચાલતી હોય સિઝન ત્યારે પણ વરસાદ આવે છે. એ શું કેના ફળશ્રુતિ છે તો કે ક્લાઇમેટ ચેન્જની. કુદરતી કારણો પણ છે, પરંતુ મોટાભાગે માનવીય પ્રવૃત્તિઓ જેવી છે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન છે, ડિફોરેસ્ટેશન છે, પછી ફોસિલ ફ્યુલ બર્નિંગ છે વગેરે જવાબદાર છે. એમાં મુખ્ય કારણો કયા કયા છે ક્લાઇમેટ ચેન્જ માટેના તો કે પેલું માનવજન્ય આપણે જોઈએ તો કે ગ્રીન હાઉસ ગેસ એમિશન. ગ્રીન હાઉસવાળો આખો ટોપિક જ આપણે હમણાં આવશે. તેમાં શું આવે છે તો કે કાર્બન ડાયોક્સાઇડ જે છે, ફોસિલ ફ્યુલ બળતણ, પછી મિથેન જેવું છે કે પશુપાલન, ચોખાના ખેતરો, લેન્ડફિલ વગેરે માટે એનો યુઝ થાય છે. પછી છે નાઇટ્રસ ઓક્સાઇડ N2O એના ખાતરોનો ઉપયોગ કરવામાં આવે. પછી CFCS છે કેમિકલ, પછી HFCS છે, CFC છે ક્લોરોફ્લોરોકાર્બન છે, AC છે ફ્રીજ છે ઇન્ડસ્ટ્રીઝમાંથી નીકળે છે CFC ને HFC. પછી છે ડિફોરેસ્ટેશન, એટલે કે વૃક્ષોનું અને જંગલનું પ્રમાણ ઘટવું. એને શું થાય તો કે કાર્બન શોષણની ક્ષમતા ઘટે છે. જો વનસ્પતિ જ નહીં રહે તો કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કોણ કરશે.
પછી છે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન એન્ડ અર્બેનાઇઝેશન. કોલસા આધારિત વીજળીના વાહનો અને ફેક્ટરીઓમાંથી ઉત્સર્જન કરવામાં આવે છે. પછી છે એગ્રીકલ્ચર એક્ટિવિટી, જેવી કે ખાતરો છે, પશુપાલન છે, ચોખાની ખેતરોમાંથી ગ્રીનહાઉસ ગેસ નીકળે છે. પછી વેસ્ટ મેનેજમેન્ટનો અભાવ છે. કુદરતી કારણો શું છે? તો કે જ્વાળામુખીનો વિસ્ફોટ થાય છે, સૂર્યકિરણોમાં ફેરફાર થાય છે. પછી સમુદ્ર પ્રવાહો જે છે એ છે પૃથ્વીની કક્ષાઓ. ગ્રીનહાઉસ અસર, તો કે સૂર્યથી આવતા ઉર્જા પૃથ્વી પર પડે છે, પૃથ્વીનો ભાગ શોષી લે છે અને ભાગ અવકાશમાં પરાવર્તિત થાય છે. પરંતુ GHGs એટલે કે ખાસ જે ગેસિયસ કમ્પાઉન્ડ છે, એક્ઝામ્પલ તરીકે જોઈએ તો કે CO2 છે, CH4 છે, N2O છે, O3 છે, એ તાપમાનને રોકી લે છે. પરિણામે પૃથ્વીનું સરેરાશ તાપમાન વધે છે. અને શું કહેવાય છે? ગ્લોબલ વોર્મિંગ કહે છે, અને ક્લાઇમેટ ચેન્જ માટે જવાબદાર છે. જો ગ્રીનહાઉસ ઇફેક્ટનું ઇઝીલી તમને કહું તો કે સૂર્યના કિરણો જે અમુક રેઝ છે એ શું થાય છે? તો કે ડાયરેક્ટ પૃથ્વી ઉપર પડે છે. હવે ઓઝોન લેયર જે છે એના કારણે શું છે? અમુક જે લેયર જે છે એ અમુક સૂર્યના કિરણો શોષી લે છે. હવે જ્યારે સૂર્યના કિરણો એ આખા વાદળમાંથી પસાર થઈને પૃથ્વીની સપાટી ઉપર આવે છે, હવે અથડાઈને પાછા ફરે છે. તો પાછા ફરે છે ને તો અમુક કિરણો જે છે એ પૃથ્વીની સપાટીની બહાર વયા જાય છે, પરંતુ ઓઝોન લેયર છે કે બીજા એકાદી એવા લેયર જે છે એના કારણે અમુક કિરણો જે છે એ પાછા ફરી શકતા નથી, પરંતુ વળી પાછા પૃથ્વીની સપાટી પર જ રહે છે. હવે એ વાયુઓ જે છે એ પોતાની અસર તો બતાવવાના જ છે, એટલે પરિણામે શું થશે કે પૃથ્વીનું ઓવરઓલ ટેમ્પરેચર જે છે એમાં વધારો થાય છે. એ ગ્રીન હાઉસ અસરનો મેઇન કન્સેપ્ટ છે. પણ હવે ગ્રીન હાઉસ કન્સેપ્ટને ધ્યાનમાં લઈ અને ઘણા બધા પ્રાકૃતિક ગ્રીન હાઉસ વિકસાવવામાં આવ્યા છે. એનો ઉપયોગ શું કરવામાં થાય છે કે એવા છોડ કે જેને વધારે તાપમાનની જરૂર રહેલી હોય છે તેમાં એને ઉગાડી શકાય છે. હવામાન પરિવર્તનના પ્રભાવ ક્લાઇમેટ ચેન્જ માટે જવાબદાર છે. પર્યાવરણ ઉપર શું અસર થાય છે? તો કે તાપમાનમાં વધારો થાય છે, હિમનદી છે, હિમશિલા છે એ ઓગળવા લાગે છે, એટલે એના કારણે શું થાય? તો કે દરિયા કિનારો ડૂબી જાય છે. સમુદ્રના સ્તરમાં વધારો થાય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો કે માલદીવ છે, બાંગ્લાદેશ જેવા દેશોમાં જોખમમાં છે. જૈવ વિવિધતા ઉપર અસર થાય છે, તો કે અનેક પ્રજાતિઓ લુપ્ત થવાની કગાર પર છે. એનાથી માનવ જીવન ઉપર શું અસર થાય? તો કે આરોગ્ય ઉપર અસર થાય. ગરમીની લહેર થાય છે, હીટવેવ, ચેપજન્ય રોગ થાય છે, મેલેરિયા છે, ડેન્ગ્યુ છે, ચામડીના રોગો થાય છે. કૃષિ પર શું અસર થાય છે? તો કે વરસાદના પેટર્નમાં ફેરફાર થાય છે, પાક ઉત્પાદન ઘટે છે. જળ સંકટમાં જોઈએ તો કે સૂકા અને પૂર બંને વધે છે. પછી પ્રવાસન અને રોજગાર, તો કે દરિયા કિનારના પ્રદેશોમાં રહેણાંક અને વ્યવસાય ઉપર ખતરો રહે છે. આર્થિક અસર શું થાય છે? તો કે કૃષિ ઉત્પાદન ઘટવાથી ભાવમાં વધારો થાય છે, કારણ કે બધી પછી કુદરતી આપત્તિઓ જેમ કે સાયક્લોન છે, ફ્લૂડ છે, ડ્રોટ છે, એની નુકસાન થાય છે. વિકાસશીલ દેશોમાં ગરીબી વધી જાય છે. હવે તેનાથી આંતરરાષ્ટ્રીય પ્રયત્નો કયા કયા થાય છે? તો કે UNFCCC, યુનાઇટેડ નેશન ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ, ક્યોટો પ્રોટોકોલ, વિકસિત દેશો માટે ગ્રીનહાઉસ ગેસ ઘટાડવાના લક્ષ્યો છે એમાં. પછી પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટ 2015, એમાં શું છે? પૃથ્વીનું તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસથી ઓછું રાખવું, 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી નિયંત્રિત કરવાનો પ્રયત્ન છે, અને કાર્બન ન્યુટ્રલ અર્થવ્યવસ્થા ધારણ કરવી. ભારતે શું પ્રયત્ન કર્યો છે? તો કે નેશનલ એક્શન પ્લાન ઓન ક્લાઇમેટ ચેન્જમાં એ 2008માં બનાવ્યું. સોલાર એમિશન છે, એમાં એનર્જી એફિશિયન્સી મિશન છે, પછી સસ્ટેનેબલ એગ્રીકલ્ચર મિશન છે, વોટર મિશન છે. પછી ઇન્ટરનેશનલ સોલાર એલિયન્સમાં શું છે? તો કે ભારત આગેવાનીમાં છે. પછી રિન્યુએબલ એનર્જી પ્રોગ્રામમાં સૌર છે, પવન ઉર્જા છે, બાયોગેસ ઉર્જા છે. EV પોલિસીમાં શું છે? કે 2030 સુધી કાર્બન ઉર્જા ઉત્સર્જનનું ઘટાડવાનું લક્ષ્ય છે આપણું. હવામાન પરિવર્તન ઘટાડવાના ઉપાયોમાં શું છે? તો કે રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરવાનો, એનર્જી એફિશિયન્સી જે છે, LED છે, ગ્રીન બિલ્ડિંગ્સ છે, સ્માર્ટ ગ્રાડ છે, એવું બધું વસાવવાનું. પછી એફોરેસ્ટેશન એન્ડ રિફોરેસ્ટેશન કરવું, વૃક્ષારોપણ. પછી ઓર્ગેનિક ખેતી અને પાણીનું બચત કરવું. 3R જે છે એને ફોલો કરવા. પછી પર્યાવરણીય શિક્ષણનો ઉમેરો કરવો એજ્યુકેશનમાં, અને પબ્લિકમાં તેનું અવેરનેસ વધારવું. હવે આપણે જોઈએ તો કે હવામાન પરિવર્તન સાથે અનુકૂળતા એટલે કે એડેપ્શન સ્ટ્રેટેજીસ. તો કે પૂરગ્રસ્ત વિસ્તારોમાં ડિસાઇલન્ટ
ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરવું, પછી રેન વોટરનું હાર્વેસ્ટિંગ કરવું, પછી ડ્રોટ રેઝિસ્ટન્ટ ક્રોપ્સ કરવા, અર્લી વોર્મિંગ સિસ્ટમ જે છે વાવાઝોડા પૂરની આગાહી એવું બધું કરવું, પછી હેલ્થકેર સિસ્ટમને મજબૂત બનાવવી. હવે 21મી સદીમાં જે ક્લાઇમેટ ચેન્જ છે એના જો કોઈ પગલાં નહીં પડે તો શું થશે? તો કે સમુદ્રનું સ્તર જે છે એ સતત વધતું જશે, પીવાલાયક પાણીનું સ્તર ઓછું થતું જશે, કૃષિ છે એ તબાહ થઈ જશે, અતિ પ્રાકૃતિક આફતો વધશે, માનવ આરોગ્ય અને અસ્તિત્વ જોખમમાં પડશે. પછી છે ગ્લોબલ વોર્મિંગ, એટલે કે વૈશ્વિક તાપમાનમાં વધારો થવો. એનો અર્થ શું છે? તો કે પૃથ્વીના સરેરાશ તાપમાનમાં લાંબા સમયગાળા દરમિયાન વધતું જતું મુખ્યત્વે માનવજન્ય ગ્રીન હાઉસ ઉત્સર્જનને કારણે છેલ્લા 150 વર્ષમાં તાપમાન આશરે 1.1 ડિગ્રી સેલ્સિયસ વધ્યું છે. ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન પછી એના કારણો કયા કયા છે એ આપણે જોઈએ. તો કે પહેલાં છે કારણોમાં માનવજન્ય કારણો, તો કે ફેઝલ ફ્યુલ બળતણ જે છે કે જે CO2નું ઉત્સર્જન કરે છે એનો ઉપયોગ વધારે થાય છે. પછી છે વનવિહીનતા, જે કાર્બન શોષણ ક્ષમતામાં ઘટાડો કરે છે. પછી વધારે પડતું ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, એટલે કે ફેક્ટરીઓમાંથી CO2 છે, SO2 છે, NOx છે એ બહાર છોડવામાં આવે છે. પછી એગ્રીકલ્ચરમાં શું થાય છે? તો કે મિથેન જે છે ચોખાના ખેતરો છે, પશુપાલન છે એના દ્વારા. પછી વેસ્ટ મેનેજમેન્ટ, એટલે કે લેન્ડફિલમાંથી મિથેન. પછી CFC છે, HFC છે, એટલે કે એસીમાંથી કે રેફ્રિજરેટરમાંથી નીકળતા વાયુઓ છે, ક્લોરોફ્લોરોકાર્બન છે. પછી કુદરતી કારણોમાં શું છે? તો કે જ્વાળામુખી વિસ્ફોટ છે, સૂર્ય કિરણ ઉત્સર્ગમાં ફેરફાર છે, સમુદ્રી પ્રવાહો છે. ગ્લોબલ વોર્મિંગનો પ્રભાવ શું થાય? તો કે હિમનદીઓ ઓગળવા લાગે, સમુદ્રનું સ્તર વધે, અતિ પ્રાકૃતિક આફતો જેમ કે વાવાઝોડા, પૂર, સૂકા. પછી જૈવ વિવિધતામાં ઘટાડો થાય છે. માનવ આરોગ્યમાં શું થાય? તો કે ગરમીની લહેર થાય છે, ચેપજન્ય રોગો જેવા કે મેલેરિયા છે, ડેન્ગ્યુ છે એમાં વધારો થાય છે, પાણી અને ખોરાકની તંગી સર્જાય છે. આર્થિકમાં આપણે જોઈએ તો કૃષિ ઉત્પાદનમાં સતત ઘટાડો થાય છે, પૂર અને વાવાઝોડાથી નુકસાન થાય છે, ગરીબી અને સ્થળાંતર જેવી ઘટના થાય છે. ગ્લોબલ વોર્મિંગ ઘટાડવાના ઉપાયો શું છે? તો કે પહેલું તો રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરવો, વૃક્ષારોપણ કરવું, પછી એનર્જી એફિશિયન્સી, એટલે કે લાઇટ છે, ઇલેક્ટ્રિક વ્હીકલ છે, ગ્રીન બિલ્ડિંગ છે, એવું બધું વિકસાવવું. પછી સસ્ટેનેબલ એગ્રીકલ્ચર કરવું, રિડ્યુસ, રીયુઝ, રિસાયકલ 3Rને અપનાવવા, કાર્બન ટેક્સ છે અને કાર્બન પર્યાવરણીય નીતિઓ ઘડવી. હવે જો આમાં તમને કોઈ છે ને શોર્ટ નોટ તો લખવા નથી, આમાંથી MCQ પૂછાવાના છે, એટલે ખાલી આખું કંઈ સમજી લઈએ ને કે આમાં આવું આવે કે તમને મેઇન કન્સેપ્ટ ક્લિયર હોય ને તો પણ ખબર પડી જાય. હવે તમને એમ થશે કે આ 3R વાળું જે છે એ બધામાં આવે છે, પણ જો કોઈ MCQ પૂછાણો કે આમાંથી કયું અસર કરતા છે, કયું એક નથી, જો 4માંથી એક સિલેક્ટ કરવામાં આવશે ને તો તમને શું થશે? 3R વાળું મેં એકમાં જ લખ્યું હશે તો કે 3R છે ગ્રીન હાઉસ ઇફેક્ટ માટે છે કે ઇમ્પોર્ટન્ટ છે. આપણને ખબર છે કે બધી ઇમ્પોર્ટન્ટ છે, પણ ઇન બુક વાઇઝ એ એકમાં જ આવે છે. એવું ન થાય એટલા માટે મેં બધામાં લખેલું છે, કારણ કે મારે એક વખત આવું થઈ ગયેલું છે ક્વેશ્ચનમાં, એટલા માટે. હવે ગ્રીન હાઉસ ઇફેક્ટમાં આપણે જોઈએ તો તેનો અર્થ શું છે? આપણે જોયું કે શું છે કે પૃથ્વીની વાતાવરણમાં રહેલા ગેસો છે સૂર્ય ઉર્જાને પૃથ્વી પર અટકાવી દે છે અને તાપમાન વધે છે. આ પ્રક્રિયા કુદરતી રીતે જરૂરી છે. જો ગ્રીન હાઉસ ઇફેક્ટ ન હોય તો પૃથ્વીની સરેરાશ તાપમાન -18 ડિગ્રી સેલ્સિયસ રહેશે. પરંતુ માનવજન્ય પ્રવૃત્તિઓને કારણે આ અસર ખૂબ વધે છે, એટલે કે નેચરલી થાય તો બરાબર છે, પણ જો એમાં માનવ નિર્મિત પ્રવૃત્તિને દ્વારા થાય છે તો એ ટેમ્પરેચર ખૂબ વધારે વધી જાય છે. હવે ગ્રીન હાઉસ ઇફેક્ટ કેવી રીતે કાર્ય કરે છે? તો કે આજે મેં કીધું ને હમણાં થોડી વાર પહેલાં જ છે કે સૂર્યના કિરણ શું થાય છે? તો કે પૃથ્વી ઉપર આવે છે. હવે પૃથ્વીનો એક ભાગ છે એને શોષી લે છે અને બાકીની ઉર્જા લાંબી તરંગ રૂપે અવકાશમાં પરિવર્તન કરે છે. હવે શું થાય છે કે જ્યારે પરાવર્તન ટાઈમે શું તો વાતાવરણમાં કેટલાક વાયુઓ રહેલા છે, એના કારણે એ જે તરંગ છે એ પૃથ્વીની સપાટીથી બહાર જઈ શકતું નથી અને અંદર રહે છે, એટલે શું થાય? સરેરાશ તાપમાનમાં વૃદ્ધિ થાય છે. હવે આપણે આમાં જોઈએ તો કે પરંતુ ગ્રીન હાઉસ ગેસ જે છે CO2 છે, CH4 છે, H2O છે, વેપર છે, O3 એ શું કરે? લાંબી તરંગોને અવકાશમાં જવા દેતા નથી અને ફરી પૃથ્વી પર પરાવર્તિત કરે છે. એના પરિણામે શું થાય છે? ગ્રીન હાઉસનું પ્રમાણ વધે છે અને સરેરાશ તાપમાન વધે છે. હવે મુખ્ય ગ્રીન હાઉસ ગેસ કયા છે? તો કે CO2. એનો સ્ત્રોત શું છે? તો કે ફોસિલ ફ્યુલ છે અને ડિફોરેસ્ટેશન છે. ઝાડવાઓ કાપીએ છીએ આપણે અને જે વાહનોના દહનથી થાય છે તે.
હવે વૈશ્વિક તાપમાન ઉપર અસર થવું શું થાય છે તો કે ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ તો કે 1 એટલે કે 1 ડિગ્રી જેટલું વધે છે. પછી છે CH4 એટલે કે મિથેન. એનો સ્ત્રોત શું છે તો કે એગ્રીકલ્ચર અને વેસ્ટમાંથી. હવે વૈશ્વિક તાપમાન ઉપર શું અસર થાય છે તો કે 28 ગણી CO2 કરતાં વધુ અસરકારક છે. કોણ તો કે CH4 મિથેન. N2O શેમાંથી મળે છે? એના સ્ત્રોત પૂછાઈ શકે પણ મને નથી લાગતું અસર તેમની પૂછાઈ શકે, પણ તોય મેં લખી આપ્યું છે. હવે N2O શું છે તો કે એનો સ્ત્રોત શું છે તો કે ખાતર અને ઉદ્યોગમાંથી થાય છે અને 265 ગણી CO2 કરતાં વધુ અસરકારક છે. હવે CFC ને HFC તો કે રેફ્રિજરેટર અને એસીમાંથી એનો સ્ત્રોત છે અને 1000 ગણી અસરકારક હોય છે. H2O વેપર કુદરતી રીતે અને ફીડબેક એમ્પ્લીફાયર તરીકે કાર્ય કરે છે. પછી જોઈએ નેચરલ VS ઇન્હાન્સ્ડ ગ્રીનહાઉસ ઇફેક્ટ. તો એમાં પહેલું છે કે નેચરલ ગ્રીનહાઉસ ઇફેક્ટ તો કે જીવન માટે જરૂરી છે અને ઇન્હાન્સ્ડ ગ્રીનહાઉસ ઇફેક્ટ એમાં શું છે તો કે માનવીય પ્રવૃત્તિના કારણે થાય છે. હવે આપણે ઓવરઓલ જોઈએ તો કે ગ્રીનહાઉસ ઇફેક્ટ જે છે એ લાભ છે કે નુકસાન તો કે લાભમાં જોઈએ તો કે પૃથ્વી જીવન માટે અનુકૂળ બને છે, પાણી પ્રવાહી અવસ્થામાં રહે છે. નુકસાન જોઈએ તો કે હવામાનમાં પરિવર્તન આવે છે, દરિયા કિનારો જે છે એ ડૂબતો જાય છે, અતિ પ્રાકૃતિક આફતો આવવાનું ચાલુ થઈ જાય છે. પછી છે ગ્લોબલ વોર્મિંગ અને ગ્રીનહાઉસ ઇફેક્ટ વચ્ચેનો તફાવત. હવે જો મુદ્દો કયો છે તો કે પ્રક્રિયા છે. ગ્રીનહાઉસ ઇફેક્ટ કહે છે તો કે આખી પ્રક્રિયા છે. સૂર્યનું કિરણ આવ્યું, પૃથ્વીની સપાટી ઉપર અથડાઈને ચાલ્યું ગયું, ટેમ્પરેચર વધ્યું. અને ગ્લોબલ વોર્મિંગ શું છે પરિણામ છે કે આ બધી પ્રક્રિયા થાય છે એને કારણે શું થાય છે કે સરેરાશ તાપમાનમાં વધારો થાય છે. કારણ શું છે ગ્રીનહાઉસ ગેસ છે અહીંયા અને આમાં શું છે વધારાની જે વધતી ગ્રીનહાઉસ ઇફેક્ટ છે એની ગ્લોબલ વોર્મિંગનું રીઝન છે. અસર શું છે તો કુદરતી રીતે જરૂરી છે અને ગ્લોબલ વોર્મિંગ શું તો અતિશય થાય ને તો એ નુકસાનકારક બને છે. હવે પરિણામ શું છે પૃથ્વીનું સરેરાશ તાપમાન જાળવી રાખવું અને તાપમાન સતત વધવું. ગ્રીનહાઉસ ઇફેક્ટ એ કુદરતી અને જરૂરી પ્રક્રિયા છે પરંતુ માનવીય પ્રવૃત્તિને કારણે અસર વધે છે જેને ઇન્હાન્સ્ડ ગ્રીનહાઉસ ઇફેક્ટ કહે છે. તેના પરિણામે ગ્લોબલ વોર્મિંગ થાય છે જે હવામાન પરિવર્તન, કુદરતી આફત અને આરોગ્ય તંત્ર પર અસર કરે છે. રિન્યુએબલ એનર્જી એફિશિયન્સી, પછી એફોરેસ્ટેશન, પછી સસ્ટેનેબલ લાઇફસ્ટાઇલ એક જ માત્ર તેનો ઉપયોગ છે. એસિડ વર્ષા જોઈએ આપણે તો કે એસિડ રેન એવો વરસાદ છે જેમાં પાણીના બુંદો સાથે સલ્ફ્યુરિક એસિડ એટલે કે H2SO4 અને નાઇટ્રિક એસિડ એટલે કે HNO3 એવા અમ્લો જે છે એ ભળી જાય છે, જેના કારણે વરસાદનું pH કેટલું તો કે 5.6 કરતાં ઓછું થઈ જાય છે. pH ઇમ્પોર્ટન્ટ છે, 5.6 કરતાં ઓછું. કયા વાયુ તો કે સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ. એની રિએક્શન મે બી આવશે, જો નહીં આવે તો હું કહીશ તમને. આમ્લીય વરસાદ જે છે એટલે કે એસિડિક રેન જે છે એ વરસાદ છે, હિમ છે, ધુમ્મસ છે, કરા છે, સૂકી ધૂળ છે એના રૂપે પણ પડી શકે છે. હવે એસિડ રેનના કારણો કયા કયા છે તો કે સલ્ફર ડાયોક્સાઇડનું ઉત્સર્જન પહેલાં તો ક્યાંથી થાય તો કોલસા આધારિત વીજગૃહોમાંથી થાય, ઔદ્યોગિક ધુમાડામાંથી થાય, પેટ્રોલિયમ રિફાઇનરીમાંથી થાય. પછી છે નાઇટ્રોજન ઓક્સાઇડનું ઉત્સર્જન તો કે વાહનોમાંથી, ઔદ્યોગિક એકમમાંથી, પાવર પ્લાન્ટમાંથી. અને અધર પોલ્યુટન્ટ કયા કયા તો કે ધાતુનું સ્મેલ્ટિંગ છે, બાયોમાસ બર્નિંગ છે, કુદરતી કારણ વિસ્ફોટ અને વીજળી. બીજું રાસાયણિક પ્રક્રિયા તો કે SO2નું મોલિક્યુલ જે છે એ O2ના મોલિક્યુલ સાથે રિએક્શન કરે છે અને SO3 બનાવે છે. હવે SO3 છે એ પાણી સાથે પ્રક્રિયા કરે છે કેમ વરસાદ આવે છે એટલે શું બને છે કે જે પાણીનું છે બુંદ એ સલ્ફ્યુરિક બને છે એટલે સલ્ફ્યુરિક એસિડમાં પરાવર્તન થાય છે. હવે NO2 કેવી રીતના ઇફેક્ટ કરે તો કે NOનું મોલિક્યુલ ઓક્સિજન સાથે રિએક્શન કરી અને 2NO2 બનાવે છે. હવે 4NO2 2H2O સાથે રિએક્શન કરી ઓક્સિજનની હાજરીમાં HNO3 બનાવે છે એટલે કે નાઇટ્રિક એસિડ બને છે. આ એસિડ જે છે એ વરસાદની પાણીની બૂંદ સાથે ભળી જાય છે અને pH ઘટે છે. હવે આપણે જોઈએ તો કે એસિડ રેનના પડકારો તો કે વેસ્ટ ડિપોઝિશન એટલે કે ભેજવાળો અમ્લીય વરસાદ. તો કે એનાથી શું થાય છે તો કે વરસાદ છે, હિમ છે કે એના કરા દ્વારા એસિડિક રસાયણો પૃથ્વી ઉપર પડે છે. અને ડ્રાય ડિપોઝિશનમાં તો કે સૂકો અમ્લીય વરસાદ થાય છે
ગેસ અને ધૂળના કણો સૂકી સ્વરૂપે સપાટી પર જમા થાય છે, પછી પાણી સાથે મિશ્રિત થાય છે અને વધુ હાનિકારક બને છે. હવે એસિડ રેનનો પ્રભાવ આપણે જોઈએ તો પર્યાવરણ ઉપર, તો કે જળાશયોમાં પીએચ ઓછું થાય છે તો માછલી અને જળચર જીવો મરી જાય છે. પ્લેન્કટોન છે દેડકાથી નાશ પામે છે. એમ્ફીબિયા વનસ્પતિ ઉપર શું થાય તો કે પાંદડા પીળા પડી જાય છે. વૃક્ષોની વૃદ્ધિ ધીમી પડે છે. જમીનમાંથી પોષક તત્વો ધોવાઈ જાય છે. માટી ઉપર શું અસર થાય તો કે માટીનું પીએચ ઘટે છે તો ફળદ્રુપતા ઘટે છે અને ભારે ધાતુઓ પાણીમાં ઘૂલીને ઝેરી બને છે. માનવ આરોગ્ય ઉપર તો કે શ્વાસતંત્ર રિલેટેડ રોગો થાય છે. અસ્થમા છે, બ્રોન્કિટિસ છે. પછી પીવાના પાણીમાં ભારે ધાતુઓથી શું થાય છે તો કે કિડની છે, નર્વસ સિસ્ટમને નુકસાન થાય છે. ઇમારતો અને ધાતુ ઉપર શું થાય છે તો કે કેલ્શિયમ કાર્બોનેટ ધરાવતી ઇમારતો જે છે એ ક્ષય પામે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ જે છે H2SO4 સાથે રિએક્શન કરી અને CaSO4 એટલે કે કેલ્શિયમ સલ્ફાઇડ બનાવે છે અને CO2 અને H2O મુક્ત થાય છે. હવે ધાતુઓ શું થાય છે તો કે એનું કરોઝન થાય છે, એટલે કે એના ઉપર કાટ લાગે છે, જંગાળ થાય છે એની, અને હેરિટેજ જે મોન્યુમેન્ટ છે, પુલ છે, બિલ્ડિંગ છે એ પણ નુકસાન પામે છે. ઉદાહરણ તરીકે આના જોઈએ તો કે તાજમહેલ જે છે એ પીળો અથવા તો કાળો પડવા લાગ્યો છે વ્હાઇટ કલરમાંથી. એસિડ રેનના ઉદાહરણ આપણે જોઈએ તો કે યુરોપ અને ઉત્તર અમેરિકા છે એમાં એસિડ રેનથી બહુ નુકસાન થયું છે. આ બીજો તાજમહેલ આવ્યો. તાજમહેલ છે એના ઉપર ઇફેક્ટ થઈ છે મથુરા રિફાઇનરીને કારણે. પછી સાઉન્ડિયન કન્ટ્રી જે છે નોર્વે છે, સ્વીડન છે, એમાં શું થાય તો કે માછલીની વસ્તી ઘટી ગઈ છે. એસિડ રેન રોકવાના ઉપાયો આપણે જોઈએ તો કે ફેઝલ ફ્યુલ ઉપર નિયંત્રણ કરવું. કોલસાની જગ્યાએ તમારે શું યુઝ કરવાનું તો કે રિન્યુએબલ એનર્જી યુઝ કરવી. પછી રો સલ્ફર કોલનો ઉપયોગ કરવો. ઇન્ડસ્ટ્રીયલ એમિશન કંટ્રોલ એટલે કે ઇલેક્ટ્રોસ્ટેટિક ડિસિપેટર જે છે એનો યુઝ કરવો. સ્ક્રબર લગાડવું. પછી કેટેલાઇટિક કન્વર્ટરનો ઉપયોગ કરવો. એનર્જી એફિશિયન્સીમાં જોઈએ તો કે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો, ઇલેક્ટ્રિક વ્હીકલનો ઉપયોગ કરવો, એનર્જી એફિશિયન્ટ એપ્લાયન્સનો યુઝ કરવો, વૃક્ષારોપણ કરવું. પછી ઇન્ટરનેશનલ એગ્રીમેન્ટ જોઈએ તો કે કન્વેન્શન ઓન લોંગ રેન્જ ટ્રાન્સબાઉન્ડરી એર પોલ્યુશન યુરોપમાં કર્યું હતું. પછી પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટ ગ્રીનહાઉસ ઘટાડવા માટે આપણે કર્યું હતું. એસિડ રેનના ફાયદા શું થાય છે તો કેટલીક જમીનમાં પીએચ વધારવામાં મદદરૂપ થાય છે કે જે બેઝિક જમીન છે એના માટે. કેટલાક પોષક તત્વો છે એ ખાતર તરીકે કામ કરે છે. પછી એસિડ રેન એ કમ્ફર્ટ પર્યાવરણીય સમસ્યા છે જે પર્યાવરણીય, માનવ આરોગ્ય, કૃષિ ઇમારતો અને જળચર પરિસ્થિતિ તંત્ર બધાને અસર કરે છે. એના મુખ્ય કારણ કયા તો કે SO2 છે, NOx છે, જે માનવીય પ્રવૃત્તિઓથી થાય છે. અને ઉકેલ શું છે તો કે સ્વચ્છ ઉર્જા, પ્રદૂષણ નિયંત્રણ ટેકનોલોજી અને આંતરરાષ્ટ્રીય સહકાર દ્વારા શક્ય બને છે. હવે છે ઓઝોન લેયર ડિપ્લેક્શન એટલે કે ઓઝોન પડમાં કાપા પડવા. તો કે એનો અર્થ શું છે તો કે ઓઝોન લેયર ડિપ્લેક્શન એક પર્યાવરણીય ખતરો છે જે પૃથ્વીના સ્ટ્રેટોસ્ફિયર ઓઝોન લેયર સ્ટ્રેટોસ્ફિયરમાં આવેલું છે. આનો જો આપણે ક્રમ પૂછાય તો શું થશે ખબર છે? બધા કરતાં પૃથ્વીની ટચમાં આવી ગયો તો કે સ્ટ્રેટોસ્ફિયર, પછી એની ઉપર આવશે સ્ટ્રેટોસ્ફિયર એટલે કે સ્ટ્રેટોસ્ફિયર, પછી મેસોસ્ફિયર અને પછી થર્મોસ્ફિયર. આને યાદ રાખવું હોય તો ટ્રોસ મે થર્મો આવું પૂછાઈ શકે. ઓઝોન પ્રમાણનું ઘટે છે અને તેમાં ગાબડા પડે છે. આપણને શું કહેવાય તો કે ઓઝોન અમ્બ્રેલા કહેવામાં આવે છે અથવા તો ઓઝોન શિલ્ડ કહેવામાં આવે છે. તેના કારણે સૂર્યના હાનિકારક કિરણો જે છે એ શોષી લે છે. ઓઝોન પડ પાતળું થવાના કારણે યુવી કિરણો શું થાય તો કે પૃથ્વી ઉપર પહોંચે છે. આરોગ્ય અને પર્યાવરણ અને આર્થિક જીવન ઉપર ગંભીર અસર કરે છે. હવે ઓઝોન પડનું મહત્ત્વ શું છે? પહેલાં તો કે સૂર્યના હાનિકારક યુવી કિરણોને અવરોધે છે, માનવને ચામડીનું કેન્સર છે, આંખના રોગોથી બચાવે છે, છોડને અને ફસલને રક્ષણ આપે છે, જળચર જીવોને અને યુવી રેડિયેશનથી બચાવે છે, પૃથ્વી પર જીવન માટે કુદરતી સુરક્ષાનું કવચ છે.
ઓઝોન પડમાં કેવી રીતના કાળા પડે તો કે માનવજન્ય પ્રવૃત્તિ છે. પહેલાં તો CFC ક્લોરોફ્લોરોકાર્બન કેમાંથી બને તો કે એસી, રેફ્રિજરેટર, એરોસોલ સ્પ્રેમાંથી. સ્ટ્રેટોસ્ફિયર સુધી આના જે બધા વાયુ છે એ જાય છે અને યુવી કિરણોથી તૂટે છે અને Cl રેડિકલ જે છે ક્લોરિન રેડિકલ બહાર પડે છે. ક્લોરિનનો એક અણુ છે ને 1000 ઓઝોન મોલેક્યુલને તોડે છે. રાસાયણિક પ્રક્રિયા જોઈએ તો CFCl3 યુવી રેડિયેશનમાંથી ક્લોરિનનો મુક્ત મૂલક બને છે મોલેક્યુલ રેડિકલ. હવે Clનો રેડિકલ અથવા તો મુક્ત મૂલક જે કંઈ ઓઝોન લેયર સાથે રિએક્શન કરે અને ClO બનાવે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. હવે શું નેટ પરિણામ O3માંથી O2 થઈ ગયું અને બીજું શું તો કે હેલોન્સ, પછી કાર્બન ટેટ્રાક્લોરાઇડ, મિથાઇલ ક્લોરોફોર્મ, નાઇટ્રસ ઓક્સાઇડ. કુદરતી કારણોમાં આપણે જોઈએ તો કે જ્વાળામુખીનો વિસ્ફોટ થવો, સૂર્યની પ્રવૃત્તિ. ઓઝોન પડમાં ગાબડાની ઘટના શું છે તો કે સૌથી મોટું ઓઝોન હોલ ક્યાં છે તો કે દક્ષિણ ધ્રુવ ઉપર જોવા મળે છે. 1980ના દાયકાથી દર વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબર દરમિયાન સૌથી મોટું ગાબડું બને છે. આ ટાઈમ પૂછાશે સપ્ટેમ્બર-ઓક્ટોબર અને કઈ જગ્યાએ છે તો કે દક્ષિણ ધ્રુવમાં છે. પોલાર સ્ટ્રેટોસ્ફિયર ક્લાઉડ્સમાં ક્લોરિન રેડિકલ બને છે. આ ઘટના શું છે હવે ઉત્તર ધ્રુવમાં પણ જોવા મળે છે. ઓઝોન પડના ગાબડાનો પ્રભાવ જોઈએ તો એના માનવ આરોગ્ય ઉપર તો કે ચામડીના કેન્સર થાય છે, કારણ કે યુવી રેડિયેશન જે છે એ ડાયરેક્ટ હ્યુમન સ્કિનની ટચમાં આવે છે. આંખના રોગો થાય છે. DNA જે છે એમાં ખામી સર્જાય છે અને જન્મજાત રોગો થાય છે. રોગપ્રતિકારક જે શક્તિ છે એમાં ઘટાડો થાય છે. પછી જોઈએ પર્યાવરણ ઉપર તો કે છોડમાં પ્રકાશ સંશ્લેષણની ક્ષમતા જે છે એમાં ઘટાડો થાય છે. કૃષિ ઉપજમાં ઘટાડો થાય છે. જળચર જીવો જે છે એ નાશ પામે છે. સામાજિક અને આર્થિક અસર જોઈએ તો આરોગ્ય સારવારનો ખર્ચો વધે છે. કૃષિ અને માછીમારી ક્ષેત્રને નુકસાન થાય છે. પર્યટન અને ઇકોસિસ્ટમ ઉપર અસર કરે છે. આંતરરાષ્ટ્રીય પ્રયત્ન શું કરવામાં આવે છે તો કે એમાં વિયેના કન્વેન્શન કરવામાં આવ્યું છે 1985માં, કે જે ઓઝોન લેયર સુરક્ષા માટે પ્રથમ આંતરરાષ્ટ્રીય સંમેલન છે. મોસ્ટ આંતરિક ક્વેશ્ચન છે. પછી છે મોન્ટ્રીયલ પ્રોટોકોલ 1987માં. એમાં શું છે તો કે CFCs, હેલોન અને HCFC ઉપર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે. સૌથી સફળ પર્યાવરણીય સંધિ છે અને લગભગ 99% ઓઝોન ડિપ્લેક્ટિંગ સબસ્ટન્સ જે છે એ બંધ થઈ ગઈ છે. પછી છે કિગલી અમેન્ડમેન્ટ 2016માં. એ શું છે HFCs ઉપર નિયંત્રણ રાખે છે અને ગ્રીન હાઉસ અસર પણ ગેસ પણ છે. ભારતમાં કયા પ્રયત્ન કર્યા તો 1992થી મોન્ટ્રીયલ પ્રોટોકોલનો સભ્ય દેશ છે. 2019માં શું તો ઓઝોન ડિપ્લેક્ટિંગ સબસ્ટન્સમાં રૂલ્સમાં. પછી નેશનલ CFC ફેઝ આઉટ પ્રોગ્રામ એને ચલાવેલા છે અને ઓઝોન સેલ દ્વારા સંચાલન છે. ભવિષ્યમાં શું સુધારો થઈ શકે તો કે વૈજ્ઞાનિક મત મુજબ 2016 સુધી શું છે ઓઝોન લેયર સંપૂર્ણપણે પુનઃસ્થાપિત થઈ જશે. 2023 સુધીના રિપોર્ટ મુજબ શું છે તો કે એન્ટાર્કટિકા ઓઝોન છે અને એ ધીમે ધીમે નાનું થઈ રહેલું છે. ઉકેલનો ઉપાય શું છે તો કે ODSનો ઉપયોગ બંધ કરવાનો. પછી અલ્ટરનેટિવ HFCs છે અને નેચરલ રેફ્રિજરેટર છે એના ઓપ્શન તરીકે યુઝ કરવાનું. પછી એનર્જીમાં જોઈએ તો કે એફિશિયન્ટ કુલિંગ ટેકનોલોજીસ યુઝ કરવાની. પબ્લિક અવેરનેસ વધારવાની. 16 સપ્ટેમ્બર ઓઝોન ડે સેલિબ્રેટ કરવામાં આવે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, વર્લ્ડ ઓઝોન ડે ક્યારે સેલિબ્રેટ કરવામાં આવે તો કે 16 સપ્ટેમ્બર. પછી શું છે તો કે રિન્યુએબલ એનર્જી છે અને પોલ્યુશન કંટ્રોલ કરવાનું. ઓઝોન પડ પૃથ્વી માટે સૂર્યકિરણો સામેનું કુદરતી રક્ષણ કહેવામાં આવે છે. માનવ પ્રવૃત્તિ જે છે CFCs, હેલોન, N2નું પાતળું બની રહ્યું છે. ઓઝોન હોલ સર્જાઈ રહ્યું છે. તેના પ્રભાવ શું તો કે માનવ આરોગ્ય છે, કૃષિ છે, જળચર જીવ છે, પર્યાવરણ ઉપર ગંભીર અસર આપે છે. પછી મોન્ટ્રીયલ પ્રોટોકોલ અને વૈશ્વિક સહકારના કારણે પરિસ્થિતિમાં સુધારો આવી રહ્યો છે. પછી લાસ્ટ ટોપિક છે આપણો કાર્બન ફૂટપ્રિન્ટ. એના પછી લગભગ એક ટોપિક છે. એનો અર્થ શું થાય કાર્બન ફૂટપ્રિન્ટનું તો કે કાર્બન ફૂટપ્રિન્ટ જે છે એવો માપ દર્શાવે છે કે જે વ્યક્તિ, સમાજ, કંપની અને દેશ દ્વારા કરવામાં આવેલા કાર્યોને કારણે કેટલું કાર્બન ડાયોક્સાઇડ તથા અન્ય ગ્રીન હાઉસ વાતાવરણમાં છોડાય છે તે. પછી સરળ ભાષામાં કહીએ તો અમારી જીવનશૈલી, ઉદ્યોગ, પરિવહન અને ખેતી અને ઉર્જા વપરાશને કારણે વાતાવરણમાં કેટલો કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન થાય છે
તેની ગણતરીને શું કહે કાર્બન ફૂટપ્રિન્ટ કહે છે. મુખ્ય ગ્રીન હાઉસ કયા ગયા છે કે જે કાર્બન ફૂટપ્રિન્ટમાં ઉપયોગમાં લેવામાં આવે તો કે CO2 છે, CH4 છે, N2O છે, HFC છે, PFCS છે અને SF6 છે. હવે આ બધા ક્યાંથી ઉત્પન્ન થાય છે આપણે જોઈ લીધું છે. તો જો તમને જોવું હોય તો પોઝ કરીને એક વખત જોઈ લેજો વિડીયોને. હવે કાર્બન ફૂટપ્રિન્ટના પ્રકાર કેટલા છે તો કે 2, પ્રાઇમરી ફૂટપ્રિન્ટ અને સેકન્ડરી ફૂટપ્રિન્ટ. પ્રાઇમરીમાં શું છે તો કે વ્યક્તિગત કે સીધી ક્રિયાઓથી થતું ઉત્સર્જન છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો કે કાર ચલાવી, વિમાનમાં મુસાફરી કરવી, ઘરગથ્થુ વીજળીનો વપરાશ, એટલે કે પોતાના માટે એક જ વ્યક્તિ માટે જો થતું હોય તો. અને સેકન્ડરી કાર્બન ફૂટપ્રિન્ટ શું છે તો કે જે વસ્તુ આપણે ખરીદીને કે ઉપયોગ કરીને તેના ઉત્પાદન, પેકેજિંગ અને પરિવહનથી થતું કાર્બનનું ઉત્સર્જન. ઉદાહરણ તરીકે જોઈએ તો કે કપડાં, મોબાઈલ, ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન. હવે એનો એકમ કયો છે કાર્બન ફૂટપ્રિન્ટ માપવાનું. હવે કંઈ આપણે માપવા તો જતા નથી કે 1 કિલો કાર્બન આ દેશમાંથી મુક્ત કરવામાં આવ્યો, 2 કિલો આ દેશમાંથી. તેનો એકમ કયો છે તો કે સામાન્ય રીતે ટન CO2 ઇક્વિપમેન્ટ માપવામાં આવે છે. મોસ્ટ સાયન્ટિફિક ક્વેશ્ચન કે કાર્બન ફૂટપ્રિન્ટ શેના દ્વારા માપવામાં આવે છે. પછી છે ઇક્વિવેલન્ટ એ માટે બધા ગ્રીન હાઉસ ગેસને તેમની ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ અનુસાર CO2નું સરખામણીમાં રૂપાંતર કરવામાં આવે છે. હવે કાર્બન ફૂટપ્રિન્ટનો મુખ્ય સ્ત્રોત કયો છે. વ્યક્તિગત સ્તર ઉપર પેટ્રોલ, ડીઝલ છે, પછી વીજળી છે, પછી ખોરાકમાં માંસ છે, દૂધ છે, પેકેજ ફૂડ છે, પાણીનો વ્યય છે, પ્લાસ્ટિક અને કચરાનો નિકાલ. ઔદ્યોગિક સ્તર ઉપર જોઈએ તો કે કોલસો છે, તેલ આધારિત ઉર્જા ઉત્પાદન છે, ઉદ્યોગો છે, સપ્લાય ચેઇન અને પરિવહન છે, પેકેજિંગ અને કચરો છે. પછી વૈશ્વિક સ્તરે જોઈએ તો કે ઉર્જા ક્ષેત્રો છે, પરિવહન ક્ષેત્રો છે, કૃષિ અને પશુપાલન છે અને વન કપાતી છે, ડિફોરેસ્ટેશન છે. હવે કાર્બન ફૂટપ્રિન્ટની અસર શું થાય તો ગ્લોબલ વોર્મિંગ, વૈશ્વિક તાપમાન વધે છે, ક્લાઇમેટ ચેન્જ થાય છે, વરસાદની પેટર્ન બદલાય છે, વાવાઝોડા, પૂર, દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાય છે. પછી જોઈએ તો કે ગ્લેશિયર મેલ્ટિંગ, એટલે કે જે હિમનદીઓ જે છે, મોટા મોટા પહાડો જે છે બરફના બનેલા, એમાં એ ઓગળવા લાગ્યા છે અને સમુદ્રનું સ્તર પ્રમાણમાં વધતું જાય છે. ફ્લૂડ જેવી કન્ડિશન પણ થાય છે, એ એનું એક રીઝન હોઈ શકે. પછી ઓઝોન લેયર ડિફ્લેક્શન, એટલે કે ઓઝોન લેયરમાં ગાબડા પડે છે અને કેટલીક ગેસો ઓઝોન પર પ્રભાવ કરે છે. હેલ્થ ઇમ્પેક્ટ, મનુષ્યનું સ્વાસ્થ્ય ઉપર અસર થાય છે, શ્વાસનો રોગ થાય છે, ગરમીની લહેર થાય છે, હીટવેવ સર્જાય છે, પાણીની અછત થાય છે. ઇકોનોમિકલ ડેમેજમાં જોઈએ તો કે ખેતી છે, માછીમારી છે, પર્યટન ઉપર અસર થાય છે. પછી કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવાના ઉપાયો કયા કયા છે. વે ટુ રિડ્યુસ કાર્બન ફૂટપ્રિન્ટ તો કે વ્યક્તિગત સ્તરે આપણે જોઈએ તો કે જાહેર પરિવહન છે, સાયકલ છે, ઇલેક્ટ્રિક વાહનો છે. પછી એનર્જી એફિશિયન્ટ ઉપકરણો બધા છે, LED છે, 5 સ્ટાર એપ્લાયન્સ છે. પછી રિન્યુએબલ એનર્જી છે, પાણી બચાવવું છે, કચરાના 3Rના સિદ્ધાંતનો ઉપયોગ કરવો, ઓર્ગેનિક ખોરાક, સ્થાનિક ઉત્પાદન ખરીદવું. ઔદ્યોગિક સ્તરે જોઈએ તો કે ગ્રીન ટેકનોલોજી છે, વેસ્ટ ટુ એનર્જી છે, એનર્જી ઓડિટ છે. પછી કાર્બન કેપ્ચર્ડ એન્ડ સ્ટોરેજ છે, ISO 14064 GHG મેનેજમેન્ટ સ્ટાન્ડર્ડ છે. અને સરકાર અથવા તો વૈશ્વિક સ્તરે આપણે જોઈએ તો કે પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટ છે, ક્યોટો પ્રોટોકોલ છે, નેશનલ એક્શન પ્લાન ઓન ક્લાઇમેટ ચેન્જ છે, એમિશન ટ્રેડિંગ સિસ્ટમ અથવા તો કાર્બન ટેક્સ છે. હવે કાર્બન ફૂટપ્રિન્ટની ગણતરી કેવી રીતના થાય તો કે એનર્જી કન્ઝપ્શન એને મલ્ટીપ્લાયમાં શું છે એમિશન ફેક્ટર, એટલે એનર્જી કન્ઝપ્શન એટલે શું તો કે જેટલું ઈંધણ અથવા તો વીજળી વપરાય છે એને ગુણ્યા શું કરવાનું તો કે તે ઈંધણમાંથી કેટલું CO2 છે ઉત્સર્જન થાય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કે 1 લિટર પેટ્રોલ બળે તે 2.31 કિલો CO2 ઉત્સર્જન થાય તો અને 1 યુનિટ kWh વીજળીમાંથી 0.82 કિલો CO2 ઉત્પન્ન થાય. ઉદાહરણ અહીંયા આપેલા છે કેટલા જોઈ લેજો તમે તમારી રીતે. હવે પોઝ કરીને કારણ કે એક એક ડિટેલમાં કહેવા જઈશ તો વિડીયો જે છે બહુ લાંબો થઈ જશે અને એટલું ઇમ્પોર્ટન્ટ પણ છે નહીં. 10મું છે કાર્બન ફૂટપ્રિન્ટ એ આપણા વિકાસ અને જીવનશૈલીને કારણે પર્યાવરણ પર પડતી અસરનો સીધો માપ છે. જો આપણે કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવામાં સફળ રહીશું તો શું થશે તો કે ગ્લોબલ વોર્મિંગ ધીમું પડશે, હવામાન પરિવર્તન નિયંત્રિત થશે, ભવિષ્યની પેઢી માટે સુરક્ષિત પર્યાવરણ બાકી રહેશે. પછી છે ક્લીન ડેવલપમેન્ટ મિકેનિઝમ, લાસ્ટ ટોપિક છે આપણો. પરિચય જોઈએ તો કે ક્યોટો પ્રોટોકોલ હેઠળ રચાયેલ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ક્લીન ડેવલપમેન્ટ મિકેનિઝમ કોના હેઠળ રચાયેલું છે? ક્યોટો પ્રોટોકોલ હેઠળ.
એ શું છે કે અત્યંત મહત્વપૂર્ણ લવચિક મિકેનિઝમ છે. તેનો ઉદ્દેશ્ય શું છે તો કે ઔદ્યોગિકૃત દેશો માટે ને તેમના ગ્રીન હાઉસ ઉત્સર્જનને ઘટાડવાના લક્ષ્યાંકો પૂરા કરવામાં મદદ કરે છે. અને વિકાસશીલ દેશોમાં શું છે, પર્યાવરણ પૂર્ય મિત્ર જે પ્રોજેક્ટો જે છે એને સ્થાપિત કરવા અને તેમનો સતત વિકાસ તરફ દોરવો. વિકાસશીલ દેશો પોતાની કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે વિકાસશીલ દેશોમાં સ્વચ્છ ઉર્જા અને પ્રાકૃતિક સંસાધનોનું સચોટ ઉપયોગ કરવો, ઉર્જા કાર્યક્ષમતા વગેરેમાં પ્રોજેક્ટમાં રોકાણ કરવું અને તેના બદલામાં CERS નામના કાર્બન ક્રેડિટ મળે છે તેને. CDSના મુખ્ય લક્ષણ જોઈએ તો કે GHG ઘટાડવું, એટલે કે વૈશ્વિક કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવો. પછી શું છે તો કે સતત પ્રોત્સાહન કરવું, કોના માટે તો કે વિકાસશીલ દેશોમાં સ્વચ્છ ટેકનોલોજી લાવવા માટે. પછી તો કે ટેકનોલોજી ટ્રાન્સફર કરવી, ઉદ્યોગકૃત દેશોની આધુનિક પર્યાવરણ મિત્ર અને ટેકનિક વિકાસશીલ દેશોમાં પહોંચાડવી. જે વિકસિત દેશો છે વિકાસશીલ દેશોને શું કરે, પર્યાવરણ મિત્ર ટેકનિક જે છે એ આપે. પછી રોકાણનો પ્રવાહ, એટલે કે વિકાસશીલ દેશોમાં સ્વચ્છ પ્રોટોકોલ માટે વિદેશી મૂડી રોકાણ લાવવું, બંને પક્ષનો લાભ થાય એવું કરવું કે વિકાસશીલ દેશોને ઉત્સર્જન લક્ષ્યાંક પૂરો થાય અને વિકાસશીલ દેશોને પર્યાવરણ અને આર્થિક વિકાસ મળી રહે. પછી છે CDM કાર્યપ્રણાલી, તો કે પ્રોજેક્ટ ડિઝાઇન, તો કે વિકાસશીલ દેશોમાં પ્રોજેક્ટ પ્રસ્તાવ બનાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે પવન ઉર્જા છે, સૌર ઉર્જા છે, કચરામાંથી ગેસ મળવું. માન્યતા, તો કે પ્રોજેક્ટનું મૂલ્યાંકન થાય છે અને GHG ઘટાડવામાં મહત્વનું યોગદાન આપે છે. પછી છે નોંધણી, તો કે CDM દ્વારા જે છે એક્ઝિક્યુટિવ બોર્ડ દ્વારા તે પ્રોજેક્ટ સત્તાવાર રીતે મંજૂરી અપાય છે. મોનિટરિંગ થાય છે, એનું વેરિફિકેશન સર્ટિફિકેશન થાય છે. સર્ટિફાઈડ એમિશન ડિરેક્શન જરૂરી કરાવે છે. CDM હેઠળના પ્રોજેક્ટ કયા કયા છે તો કે 2 ટાઈપના હોય છે. રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ હોય છે અને એનર્જી એફિશિયન્સી પ્રોજેક્ટ હોય છે. રિન્યુએબલ એનર્જીમાં શું તો કે સૌર ઉર્જા છે, પવન ઉર્જા છે, હાઇડ્રો પાવર છે, બાયોમેસ છે. અને એનર્જી એફિશિયન્સી પ્રોજેક્ટમાં તો કે કારખાના અને ઉર્જામાં બજેટ ટેકનિક હોય છે. વેસ્ટ મેનેજમેન્ટમાં કચરામાંથી ગેસ કેપ્ચર કરવો, રિસાયકલિંગ કરવું, એવું બધું હોય છે. પછી ફ્યુઅલ સ્વિચિંગ પ્રોજેક્ટમાં તો કે કોલસાની બદલે પ્રાકૃતિક ગેસનો ઉપયોગ કરવામાં આવે છે. પછી ફોરેસ્ટ્રી પ્રોજેક્ટમાં તો કે વૃક્ષારોપણ છે, વન સંરક્ષણ જેવી પ્રવૃત્તિ હાથ ધરવામાં આવે છે. પછી જોઈએ તો કે ભારતમાં CDM, તો કે ભારત CDM પ્રોજેક્ટો માટે સૌથી મોટા ભાગીદારીઓમાંનો એક ભાગીદાર છે. ભારતને વિકાસશીલ દેશ હોવાને કારણે કોઈ ફરજિયાત GHG ઘટાડવાની ફરજ પડતી નથી, પરંતુ CDM દ્વારા તેને વિદેશી મૂડી અને ટેકનોલોજી મળી રહે છે. ભારતના CDM પ્રોજેક્ટના ઉદાહરણ કયા તો કે ગુજરાતમાં પવન ઉર્જા પ્રોજેક્ટ છે, બાયોગેસ પ્લાન્ટ છે, બાયોમાસ આધારિત વીજ ઉત્પાદન છે, ખનિજ અને સિમેન્ટ ઉદ્યોગોમાં ઉર્જા ક્ષમતા છે. હવે આપણે જોઈએ તો કે CDMના લાભ કયા કયા છે. તો વિકાસશીલ દેશો માટે અને વિકસિત દેશો માટે, તો કે વિકસિત દેશો માટે શું છે તો કે ઓછા ખર્ચે કાર્બન ઘટાડવાના લક્ષ્યાંક પૂરા પાડી શકે છે. કાર્બન ક્રેડિટ્સ માર્કેટમાં ફાયદો કરે છે. અને વિકાસશીલ દેશો માટે કે જે હજુ વિકાસ કરી રહ્યા છે એના માટે શું છે, પર્યાવરણ મિત્ર ટેકનોલોજીની ઉપલબ્ધતા થાય, નવા રોજગારનો અવસર થાય, પર્યાવરણનું સંરક્ષણ થાય, વિદેશી રોકાણમાં વધારો થાય. પછી આપણે જોઈએ તો કે CDMની મર્યાદા શું છે, તો કે કેટલાક પ્રોજેક્ટ ખરેખર GHG ઘટાડે છે કે નહીં તે શંકાસ્પદ રહે છે. કેટલાક રોકાણકારો માત્ર નફો કમાવા માટે CDMનો ઉપયોગ કરે છે. પછી કાર્બન ક્રેડિટ ટ્રેકિંગ, એના દ્વારા શું થાય તો કે પર્યાવરણની સાચી સમસ્યા ઉકેલવામાં મદદ ન થાય. CDM શું કરે છે તો કે પ્રોજેક્ટની પ્રમાણન જે છે મંજૂરીની પ્રક્રિયા એ ખૂબ જ જટિલ અને ખર્ચાળ હોય છે. ક્લીન ડેવલપમેન્ટ મિકેનિઝમ છે, પર્યાવરણની સુરક્ષા છે અને આર્થિક વિકાસ બંને માટેનું અનોખું સાધન છે. આ મિકેનિઝમ દ્વારા શું થાય કે વિકસિત દેશોને તેમના કાર્બન લક્ષ્યાંક પૂરા કરવામાં મદદ મળે છે. અને વિકાસશીલ દેશો શું કરે તો કે સતત વિકાસ કરે છે, ટેકનોલોજી ટ્રાન્સફર કરે છે અને નવા રોજગાર અવસર મળી રહે છે. તેનો સાચો અમલ શું થાય તો કે પારદર્શિતા અને તેની સફળતાની ચાવી છે. હવે આપણે જોઈએ કે વૈશ્વિક કક્ષાએ પર્યાવરણ સંબંધી પરિવર્તન ઓછું કરવા માટે આંતરરાષ્ટ્રીય કયા પગલાં લેવામાં આવે છે. તો કે વિશ્વભરમાં પર્યાવરણના પ્રદૂષણ, હવામાન પરિવર્તન, ગ્લોબલ વોર્મિંગ છે, ઓઝોન પરતમાં ગાબડા પડવા છે, એસિટેન છે, જૈવ વિવિધતાનો નાશ કરવો વગેરે મુદ્દાઓ ગંભીર બન્યા છે. તેને કાબૂમાં લેવા અનેક આંતરરાષ્ટ્રીય સંમેલન, સંધિઓ, પ્રોટોકોલ અને સંસ્થાઓ દ્વારા પગલાં લેવામાં આવે છે. હવે યુનાઇટેડ નેશન કોન્ફરન્સ જે છે એને ઓન હ્યુમન એન્વાયરમેન્ટ એટલે કે સ્ટોકહોમ કોન્ફરન્સ
1972માં એનું સ્ટાર્ટિંગ કરવામાં આવ્યું હતું. તેનો ઉદ્દેશ્ય શું છે તો કે પ્રથમ વૈશ્વિક કોન્ફરન્સ હતું. કેટલા દેશોએ ભાગ લીધો હતો તેમાં? તો કે 113 દેશોએ. એનું પરિણામ શું હતું કે યુએનઈપી જે છે, યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ, એની સ્થાપના થઈ હતી અને પર્યાવરણ રક્ષણ માટે વૈશ્વિક સ્તરે નીતિ ઘડવાની શરૂઆત થઈ હતી. પછી છે બ્રન્ડલેન્ડ કમિશન, અવર કોમન ફ્યુચર રિપોર્ટ. એમાં શું તો કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો ખ્યાલ રજૂ કર્યો. વિકાસ અને પર્યાવરણ રક્ષણ બંનેને સંતુલિત રીતે આગળ વધારવા ઉપર ભાર મૂક્યો. અર્થ સમિટમાં શું હતું તો કે રિયો દે જેનેરિયો 1992માં થઈ હતી. એના મહત્ત્વપૂર્ણ પરિણામ આટલું બધું ડિટેલમાં પૂછાશે ને, પણ જો બાય ચાન્સ ફૂલ પેપર અઘરું કાઢવું હોય આ ટૉપિકમાંથી તો આમાં ડિટેલમાં જઈ શકે, પણ આપણે જો સાંભળેલું હોય તો તુક્કો મારવામાં પણ કામ આવે. હવે આમાં જો એજન્ડા 21 તો કે 21મી સદી માટે ટકાઉ વિકાસનો કાર્યક્રમ હતો. પછી રિયો ડિક્લેરેશન, એમાં શું હતું તો કે પર્યાવરણને નુકસાન ઘટાડવાના 27 સિદ્ધાંતો આપવામાં આવ્યા હતા. કન્વેન્શન ઓન બાયોલોજિકલ ડાયવર્સિટી એટલે કે જૈવ વિવિધતાનું રક્ષણ કરવાનું. UNFCCC એટલે કે યુનાઇટેડ નેશન ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ. ફોરેસ્ટ પ્રિન્સિપલ એટલે કે જંગલ સંરક્ષણ માટે માર્ગદર્શિકા. પછી એક ક્યોટો પ્રોટોકોલ 1997માં ડેવલપ્ડ કન્ટ્રી માટે ફરજિયાત ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જન ઘટાડવાના લક્ષ્ય નક્કી કરવામાં આવે. ક્યોટો પ્રોટોકોલમાં શું કર્યું તો કે ગ્રીન હાઉસ ગેસ જે છે એના ઉત્સર્જન ઘટાડવાના લક્ષ્ય નક્કી કરવામાં આવે. લક્ષ્ય શું છે તો કે 2008થી 2012 દરમિયાન 1990માં સ્તરમાં 5% ઉત્સર્જન ઓછું કરવાનું. પછી છે જોહાનિસબર્ગ સમિટ 2002માં થઈ હતી. Rio+10 તરીકે ઓળખાય છે. પાણી, ઉર્જા, આરોગ્ય, કૃષિ અને જૈવ વિવિધતાના ક્ષેત્રે ટકાઉ વિકાસ લક્ષ્યાંક ઉપર ચર્ચા કરવામાં આવી હતી. તેમાં પછી પેરિસ સમજૂતી 195 દેશ જોડાયા હતા. લક્ષ્ય શું છે તો કે ગ્લોબલ તાપમાન વધારાને 2 ડિગ્રી કરતાં નીચું લાવવું. લીગલ ફ્રેમવર્ક, ફરજિયાત રિપોર્ટિંગ પરંતુ લક્ષ્યાંક સ્વૈચ્છિક. પછી છે મોન્ટ્રીયલ પ્રોટોકોલ તો કે ઓઝોન લેયર પ્રોટેક્શન માટે હતું. કઈ પ્રોટોકોલ કોના માટે હતું ને એ ઇમ્પોર્ટન્ટ છે, અને તેમાં શું ડિસિઝન લેવામાં આવ્યું એ ઇમ્પોર્ટન્ટ છે. મોન્ટ્રીયલ પ્રોટોકોલમાં શું હતું તો કે HFC છે, હેલોન છે, પછી કાર્બન ટેટ્રાક્લોરાઇડ છે, એના દૂર કરવાનું. પછી પેરિસ કરાર પછીનો પહેલો ગ્લાસગો COP26 2021માં તેમાં કોલસાનો ઉપયોગ ધીમે ધીમે ઘટાડવાનો નિર્ણય કરવામાં આવ્યો. 2030 સુધી મિથેન ઉત્સર્જન ઘટાડવાનો કરાર કર્યો. પછી નેટ ઝીરો એમિશન, એમાં ભારતનું લક્ષ્યાંક કેટલું 2070, અમેરિકા 2050 સુધીમાં, ચીન જે છે 2060 સુધીમાં. પછી શામ એલ શીખ લોસ એન્ડ ડેમેજ ફંડ સ્થાપવાનો નિર્ણય કરવામાં આવ્યો, જે વિકાસશીલ દેશોને પર્યાવરણ નુકસાન માટે નાણાકીય સહાય મળશે. હવે બીજી આંતરરાષ્ટ્રીય સંધિ જોઈએ તો કે બેઝલ કન્વેન્શન છે, જોખમી કચરાના આંતરરાષ્ટ્રીય હસ્તાક્ષર નિયંત્રણ કરવામાં આવ્યું. પછી છે રોટરડમ કન્વેન્શન 1998માં ખતરનાક રસાયણોના વેપાર માટે પૂર્વ સૂચના આપવામાં આવી. પછી છે સ્ટોકહોમ કન્વેન્શન 2001માં કરવામાં આવ્યો. પ્રેસિસ્ટન્ટ ઓર્ગેનિક પોલ્યુટન્ટ ઉપર ભાર મૂકવામાં આવ્યો, પ્રતિબંધ મૂકવામાં આવ્યો. પછી IPCC, એમના દ્વારા વૈજ્ઞાનિક અભ્યાસ અને રિપોર્ટ કરવામાં આવ્યો. હવે ભારતના વૈશ્વિક સ્તરે જોડાયેલા તો કે નેશનલ એક્શન પ્લાન ઓન ક્લાઇમેટ ચેન્જ. પછી ઇન્ટરનેશનલ સોલાર એલિયન્સ IES 2015, પેરિસ COP21 દરમિયાન ભારત ફ્રાન્સ પહેલ. પછી છે પંચામૃત ટાર્ગેટ COP26 2021 ભારત 2030 સુધી 500 ગીગાવોટ નોન ફોસિલ એનર્જી કેપેસિટી હશે. 50% વીજળી રિન્યુએબલ સોર્સથી બનતી હશે. કાર્બન ઉત્સર્જનમાં 1 અબજ ટનનો ઘટાડો કરશે. 2030 સુધી કાર્બન ઇન્ટેન્સિટી 45% ઘટાડશે અને 2070 સુધી નેટ ઝીરો થઈ જશે. પછી વૈશ્વિક સ્તરે પર્યાવરણ સંબંધી પરિવર્તન રોકવા માટે સંયુક્ત રાષ્ટ્રની આગેવાની હેઠળ વિવિધ સંમેલન, સંધિઓ, પ્રોટોકોલ બન્યા. જેમાં કંઈ કહે છે મોન્ટ્રીયલ પ્રોટોકોલ છે એ ઓઝોન પ્રોટેક્શન માટે હતું. ક્યોટો પ્રોટોકોલ GHG રિડ્યુશન માટે હતું, ગ્રીન હાઉસ ગેસ જે છે એના રિડક્શન માટે હતું. પેરિસ એગ્રીમેન્ટ કોના માટે હતું? ક્લાઇમેટ ચેન્જ માટે હતું. એ સૌથી મહત્ત્વપૂર્ણ છે. હવે દરેક દેશ ટકાઉ વિકાસ એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને નેટ ઝીરો ટાર્ગેટ તરફ પ્રયાસ કરવાની જરૂર છે.
બધા કરતાં મોટું ચેપ્ટર, 5 માર્ક્સનું ચેપ્ટર હતું. આનાથી બહાર પૂછાય ને, હવે પૂછાય જ ના શકે એ વાતની ગેરંટી હું લઉં. અહીંયા આપણો સિલેબસ ક્લિયર થાય છે. જે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ જે છે એની એક્ઝામ તમારી બધાની ખૂબ જ સારી જાય એવી આશા રાખું છું. થોડા ટાઈમમાં એમની એક્ઝામ ડેટ આવે એવું મને લાગે જ છે. પણ 120 માર્ક્સમાંથી આપણે જેમાંથી કર્યું છે તેમાંથી જો કોઈ વ્યક્તિ કરેલું હશે, આરામથી 90 ઉપર સ્કોર એનો થઈ જશે, 90-95. જો તમે સરખી રીતે તમને બધું યાદ ના હોય ને તો પણ જે આપણે ટોપમાં ટોપ લેવલ હતું કે આટલું અંદરથી પૂછાઈ શકે, બસ આનાથી અંદરથી કોઈ વસ્તુ પૂછાઈ શકે ને એના ચાન્સીસ નથી. PWDનું પેપર જોઈએ ને તો એનું 5% જેટલું પણ હતું નહીં. આઈ હોપ આ એક્ઝામિનેશન તમારી બહુ સારી જશે. હવે જો આટલા એફર્ટ્સ પછી પણ જો તમે હજી ફોલો ન કર્યું હોય કે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરવું જોઈએ તમારે. લાઈક કરજો આપણું સેશન, અને તમારા જે બીજા બધા ફ્રેન્ડ જે છે એ આની જો કોઈ પ્રિપરેશન કરતા હોય તો તેમના સુધી તમે આપણા યુટ્યુબની જે ચેનલ છે એ શેર કરજો, જેથી કરીને વધારે ને વધારે લોકો તમને જોઈ શકે. એમના પછી જો તમારું જે ક્વેશ્ચન પેપર જે છે મળી શકે તો આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર સેન્ડ કરજો. બધાને એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક એન્ડ બેસ્ટ વિશિસ. આઈ હોપ તમારી એક્ઝામિનેશન જે છે બહુ જ સારી જશે. અને બધી સીટ જે છે એ આપણા ચેનલ ઉપર જેટલા વિઝિટ કરેલા હશે તે જ બધા હશે એવી આશા રાખું છું.